નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, વડોદરા શહેરમાં આવેલા સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જોઈએ તેટલો ઇંગ્લિશ દારૂ હાલમાં પણ મળે છે, જે તમે કેમેરામાં કેદ થયેલા વિડીયોમાં જોઈ રહ્યા છો। આ વિડીયો ખાસ કરીને વડોદરા શહેરની એજન્સીઓ માટે પડકારરૂપ છે, કારણ કે અત્યારે વડોદરા શહેરની એજન્સીઓ પીસીબી હોય, ડીસીબી હોય કે એસઓજી હોય, જ્યારે સક્રિય રીતે કામ કરતી હોય ત્યારે હજુ પણ વડોદરા શહેરમાં આવી રીતે ખુલ્લેઆમ જે કહેવાય કે એક હાટ મંડાતા હોય એમ ઇંગ્લિશના હાટ માંડીને આ શાસ્ત્રી બ્રિજ નીચેના વિડીયો છે। સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર લાગે છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનના વહીવટદાર દીપકના રાજમાં વડોદરા શહેરમાં આજે પણ સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ ધમધોકાર વેચાઈ રહ્યો છે। મહિલા બુટલેગર બેખોફ રીતે રૂપિયા ગણનારા અલગ છે, રૂપિયાને પાલસર કરનારા પણ અલગ છે, તેમજ માલ અલગ જગ્યાએ સંતાડીને ત્યાંથી માલ લાવનારા માણસો પણ અલગ છે। એટલે કેટલો મોટો કારોબાર હશે તે આપ સમજી શકો છો। સાથે સાથે ઇંગ્લિશ દારૂના વેચાણમાં જ્યારે વડોદરા શહેરની તમામ એજન્સીઓ અત્યારે દરોડા પાડતી હોય ત્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ વ્યક્તિ જુઓ હમણાં કોટર લઈને આવશે અને એને કોટર જ્યાં સંતાડેલું છે ત્યાંથી કોટર બહાર કાઢશે અને ગ્રાહકને આપશે। આટલી રીતે બેખોફ રીતે ધંધો કરનાર આ મહિલા બુટલેગર, જેનું નામ કાળી તરીકે ઓળખવામાં આવે છે, આ કાળીનો ધંધો છે। શાસ્ત્રી બ્રિજની નીચે આ હાથમાં 2 કોટર આપી રહ્યો છે અને બિંદાસ રીતે જે દારૂ લેનારો લઈ રહ્યો છે, આપનારો આપી રહ્યો છે, સામે રૂપિયાની લેવડ દેવડ થઈ રહી છે। તો સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના વિડીયો છે અને આપ જાણો છો આ મહિલા બુટલેગર ખાટલામાં બેસીને ઇંગ્લિશ દારૂના ક્વાર્ટર વેચી રહી છે અને બીજી બાજુ પાડી પર બેસેલો યુવક રૂપિયાની લેણદેણ કરે છે। અંદર રેલવેમાં ઊભેલો યુવક ઇંગ્લિશ દારૂ લાવીને આપે છે। મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ રેલવે હદમાં સંતાડે છે, જ્યારે જરૂર પડે ત્યારે રેલવે હદમાંથી લઈ આવે છે। ઇંગ્લિશ દારૂના કોટરિયા રેલવેમાં લાવવામાં આવે છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। હાલ વડોદરામાં કોઈ જગ્યાએ દારૂ નથી મળી રહ્યો, પણ સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જોઈએ તેટલો દારૂ મળી રહ્યો છે। આશીર્વાદ કોના છે? સવાલ આ છે દર્શક મિત્રો, કોના આશીર્વાદથી મળી રહ્યો છે? તો પોલીસની રેમ નજર છે, સ્થાનિક પોલીસની ચોક્કસ રેમ નજર હોય તો જ આ કામ થતા હોય છે। થોડા મહિના પહેલાં યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ પકડાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ પકડાયા હતા। પછી દારૂ બંધી કરાવી ઇંગ્લિશ દારૂનું વેચાણ સક્રિય થયું। આ કોના પ્રતાપે? આ પણ એક સવાલ છે। તો આપ જુઓ, અવારનવાર જે વહીવટદાર દીપકના રાજમાં ઇંગ્લિશ દારૂનો આટલો બધો વેચાણ, દેશી દારૂનો કેટલું વેચાતો હશે એ તો અંદાજ લગાવી શકો છો। ઇંગ્લિશ જો ખુલ્લેઆમ વેચાતું હોય સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો આપ જાણો છો કે દેશી તો અધધ જ વેચાય। એટલે દર્શક મિત્રો, આ અહેવાલનું મુખ્ય કારણ એ છે કે વડોદરા ઝોનની એલસીબી, પીસીબી, ડીસીબી, એસઓજી, સ્ટેટ મોનિટરિંગ સેલ આ કાળીના દારૂના સામ્રાજ્ય વિશે ખબર નથી કે શું? આ પણ હવે એક મોટો સવાલ છે કે જ્યારે વડોદરાની અંદર ચારે બાજુ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક સક્રિય કામગીરી હોય, એક સરાહનીય કામગીરી હોય વડોદરા શહેર પોલીસ કમિશનરની, અને એ કામગીરી વચ્ચે જ્યારે આવા વિડીયો મળે અને આવી રીતે ખુલ્લેઆમ બુટલેગર જ્યારે દારૂ વેચતો હોય અને વેચાણ થતું હોય ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે। હવે જોવાનું રહ્યું કે આ કાળીના સામ્રાજ્યને પોલીસ છાવરે છે કે પછી હંમેશા માટે બંધ કરાવે છે, તે તો સમય જ બતાવશે। પરંતુ હાલ અત્યારે કાળી બિંદાસ આ દારૂનો ધંધો કરી રહી છે। આ વિડીયોમાં તમે જુઓ કે દારૂ અલગ અલગ જગ્યાએથી લાવવામાં આવે છે અને કાળી આ દારૂ વેચાણ કરી રહી છે। અમે તમને સયાજીગંજના બીજા પણ વિડીયો બતાવીશું, સાથે સાથે જે દેશી દારૂનું કેટલું વેચાણ એમ વિસ્તારમાં થઈ રહ્યું છે એ પણ વિડીયો તમને બતાવીશું। જોતા રહેશો, જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે।